નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત કરું છું. હું રાજેશ શુક્લા. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં વર્બ ક્રિયાપદ શીખશો. આજે આપણે તો ક્રિયાપદ છે એ ખૂબ મહત્ત્વનું અંગ છે અને અંગ્રેજી વાક્યની અંદર સામાન્ય રીતેની રચના જે છે SVO સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટથી થતી હોય છે અને આ જ રીતે છે વાક્ય બનતું હોય છે. તો આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર આપણે વર્બ ક્રિયાપદ શીખશું. તો ક્રિયાપદ વિશેની જાણકારી આપણે મેળવીએ. વોટ ઇઝ અ વર્બ? વર્બ શું છે? તો આપણે જોઈએ મિત્રો કે વર્બ ઇઝ એ વર્ડ ધેટ શો એન એક્શન સ્ટેટ ઓર ઓકરન્સ. મીન્સ કે એક ક્રિયાપદની આપણે વાત કરીએ તો એને શબ્દ છે કે જે ક્રિયા, સ્થિતિ અને ઘટના દર્શાવે છે. તો ક્રિયા વિશે માહિતી છે વર્બ દ્વારા પ્રાપ્ત થાય છે. સ્થિતિ એટલે એ પણ એક ક્રિયા જ દર્શાવે છે અને ઘટના એ પણ ક્રિયા જ દર્શાવે છે. મીન્સ કે વર્બ એની દ્વારા દર્શાવવામાં આવતું હોય છે. એ વર્બ ઇઝ એ વર્ડ ધેટ શોન એન એક્શન સ્ટેટ ઓર ઓકરન્સ. તો ક્રિયાપદ એ એવો શબ્દ છે જે ક્રિયા, સ્થિતિ અથવા ઘટના દર્શાવે છે. એક્ઝામ્પલ ઓફ વર્બ. તો ક્રિયાપદના ઉદાહરણ જોશું મિત્રો. તો રન દોડવું. જ્યારે આપણે કેવું હોય કે હું દોડું છું તો આઈ રન. હું ખાઉં છું તો એની માટે આપણે ઈટ શબ્દ વાપરીએ છીએ. આઈ ઈટ એન એપલ, એ બ્રેડ, કંઈ પણ વસ્તુ લઈ શકતા હોય છે આપણે. રાઇટ લખવું. આઈ રાઇટ એ લેસન. સ્લીપ ઊંઘવું. કોઈ પણ જે સૂવા માટેની ક્રિયા છે એ સ્લીપ શબ્દ વડે દર્શાવવામાં આવે છે. આ ક્રિયાપદ છે. આવા ઘણા બધા ક્રિયા છે. તો ક્રિયાપદના આપણે ક્રિયાપદ છે એ આપણે જોયા તો એ એક્શન વર્બ જે ક્રિયા દર્શાવે છે. એક્શન વર્બ શોઝ ધ ફિઝિકલ ઓર ધ મેન્ટલ એક્શન. જે એક્શન વર્બ જે ક્રિયાપદ છે ક્રિયા દર્શાવવા માટે, તો એ દર્શાવે છે શારીરિક અને માનસિક કાર્ય. પ્લે રમવું. આઈ પ્લે ક્રિકેટ, આઈ પ્લે હોકી. રીડ વાંચવું. આઈ રીડ એ બુક. હું વિચારું છું. આઈ થિંક. તો આ બધા ક્રિયાપદ જે છે એ વાક્યની માટે ખૂબ મહત્ત્વના હોય છે. સ્ટેટ વર્બ જે સ્થિતિ દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે સ્ટેટ વર્બ શો એ કન્ડિશન ઓર ધ સ્ટેટ. બી મીન્સ કે હોવું, નો જાણવું, લવ પ્રેમ કરવો. તો આ જે સ્થિતિ દર્શાવતા જે ક્રિયાપદો છે એ પરિસ્થિતિ કે સ્થિતિ દર્શાવે છે. તો એની માટે આપણે અલગ અલગ ક્રિયાપદો બી, નો, લવ આ રીતે આપણે લેતા હોઈએ છીએ. આગળ જોઈએ મિત્રો હેલ્પિંગ વર્બ સહાયક ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ હેલ્પ. ધ મેઇન વર્બ એક્ઝામ્પલ્સ ઇઝ, એમ, આર, હેઝ, હેવ, વિલ, શેલ, વોઝ, વેર. હવે સહાયક ક્રિયાપદ જે છે એ મુખ્ય ક્રિયાપદ હોય એને મદદરૂપ કરે છે. તો કોઈ પણ વાક્ય આપણે જ્યારે બનાવીએ ત્યારે ક્રિયાને સહાય કરતા હોય તે ક્રિયાપદને આપણે સહાયક ક્રિયાપદ કહીએ છીએ. ઇઝ, એમ, આર, હેઝ, હેવ, વિલ, શેલ, વોઝ, વેર આ બધા જે છે એ સહાયક ક્રિયાપદ છે. તેનો ઉપયોગ આપણે વાક્યમાં કરીએ છીએ. આગળ આપણે વર્બ્સ ફોર્મ. તો એના રૂપો જોઈએ આપણે. તો આપણે ખબર છે કે કોઈ પણ ક્રિયાપદ છે મૂળ રૂપ હોય તો ટુ વડે દર્શાવતા હોય છે. ટુ ગો. ભૂતકાળ માટે છે ગોનું ભૂતકાળ જે છે વેન્ટ થાય છે. એનું ભૂતકૃદન છે એ ગોન થાય છે.
ઇટ એટલે ખાવું એ વર્તમાન અને ભૂતકાળની અંદર લઈએ તો એટ. તો અહીંયા આપણે એટ છે એ ભૂતકાળ છે અને એનું ભૂતકૃદન છે ઇટન. રાઇટ લખવું એનું ભૂતકાળ રોટ અને ભૂતકૃદન છે રિટન. તો આપણે નાના ધોરણની અંદર આપણે શીખેલા છે 7મા ધોરણ 8મા ધોરણમાં. તો એ આપણે ખ્યાલ છે કે ભાઈ ક્રિયાપદ જે હોય એનું ભૂતકાળ ને ભૂતકૃદનના રૂપો કઈ રીતે મૂકવામાં આવે છે. વર્બ ઇન સેન્ટેન્સ ક્રિયાપદ છે વાક્યની અંદર ઉપયોગ જે લેવાય એ માટે અહીં આપેલું છે. તો અહીંયા વાક્ય આપેલા છે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. જો ભૂતકાળમાં લખવું હોય તો આઈ પ્લેડ ક્રિકેટ. સી ઇઝ રીડિંગ તે વાંચી રહી છે, વર્તમાનની ઘટના છે. જો એને ભૂતકાળમાં લઈ જવું હોય તો સી વોઝ રીડિંગ. તો આ રીતે આપણે લેતા હોઈએ છીએ. ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ ક્રિયાપદનું મહત્વ. તો વિધાઉટ વર્બ સેન્ટેન્સ આર ઇનકમ્પ્લીટ. ક્રિયાપદ વગર છે તો વાક્ય અધૂરું છે, એ પૂર્ણ કહેવાતું નથી. તો ક્રિયાપદ વગર વાક્ય અધૂરું રહે છે. આ એ મહત્વનું છે. વિડીયો જોઈ અને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ આભાર.